ઈચ્છા હતી એટલે તમે અમને જોઈ શક્યા. તમને પરિચય આપી દઉં, અમે કોઈ બીજા નથી. આ છે ને, આ ગંગા છે, આ યમુના છે, આ ગોદાવરી છે, આ નર્મદા છે, આ ચંદ્રભાગા છે, આ ગોમતી છે. રતન બાબાની આંખમાંથી અશ્રુ પડ્યા. 68 તીર્થ સંતના ચરણે ગંગા યમુના આંખમાંથી અશ્રુ. તેના ગોરાના પાણી ભરવા 68 તીર્થ આવે. એ સંતને મૂકીને મારે જાત્રાએ જવું હતું. દોડીને બાપાના પોલો પકડ્યા. મને હવે મારે ક્યાંય જવું નથી. મારા 68 મારા જલારામ છે. આ સંતનો મહિમા છે, આ સંતની મહત્તા છે. એટલે સંત ઉપર સૃષ્ટિ પણ રાજી હોય અને પ્રકૃતિ પણ રાજી હોય. પ્રકૃતિ કેને કહેશો? આ જમીન છે ને, એ પ્રકૃતિ છે. પૃથ્વી એ પ્રકૃતિ છે. પવન એ પ્રકૃતિ છે. પાણી એ પ્રકૃતિ છે. આકાશ એ પ્રકૃતિ છે. અગ્નિ એ પ્રકૃતિ છે. આ 5 તત્વ જેના દ્વારા આપણું શરીર બન્યું છે. માણસ સેવા કરે, પરમાર્થ કરે, સારા કાર્ય કરે તો પ્રકૃતિ રાજી થાય. અને નહીતર એ પ્રાર્થના કરે કે જલ્દી ગુજરી જાય. જુઓ ને ત્રાસવાદીઓ કેમ બીજાને મારવા, કેમ લોકોની હત્યાઓ કરવી. શું કહે આ પ્રકૃતિ? શું કહે? એને ધિક્કાર આપે, એને શાપ આપે. અરે ધૂળ પડી આવા રાક્ષસને, આવા દૈત્યને આ પૃથ્વી પર ફરે છે, ધરતીમાં દુભાય છે. મારો કહેવાનો અર્થ, સત્કર્મ કરવાથી સંતત્વ મળે.